આ વ્યાસજીએ કેવી રીતે આ ગ્રંથનું નિર્માણ કર્યું છે. શરૂઆતમાં 3 દિવસ જ્ઞાન ચર્ચા છે, પછી વૈરાગ્ય ચર્ચા આવે છે, પણ ચોથા દિવસે જેવો ભગવાનનો પ્રાદુર્ભાવ થાય, કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સવ ઉજવાય કથામાં, એ પછી ભાગવત કથાની અંદર એક જ ભાવ રહે છે અને એક જ રસ રહે છે, અને એ છે પ્રેમ રસ, ભક્તિ રસ. ભગવાન નથી આવ્યા ત્યાં સુધીની કથાઓમાં ભગવાનના મુખ્ય 10 અવતારોની કથા છે. આમ તો 24 અવતારોના નું વર્ણન છે, પણ મુખ્ય 10 અવતારોની કથા છે. પણ જ્યાં સુધી ભાગવત કથાની અંદર આ ગ્રંથનું રચના જ ગોઠવણી એવી રીતે થઈ છે, ભગવાનનો જ્યાં સુધી પ્રાદુર્ભાવ નથી થતો ત્યાં સુધી જ્ઞાનની ચર્ચા છે, વૈરાગની ચર્ચા છે, સર્ગ વિસર્ગ બધું આવે છે. પણ જેવા ભગવાનનું પ્રાગટ્ય થાય એવું જ્ઞાન વૈરાગ્ય વ્યાસજી બધું કોરાણે મૂકી અને માત્ર ને માત્ર પ્રેમ રસ ઉપર, ભક્તિ રસ ઉપર વિવેચન કરે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને પ્રેમ રસમાં, ભક્તિ રસમાં તરબોળ કરે છે. એટલે આ કથા છે ને, જો અહીંયા આપણે ત્યાં એમ નથી કહેતા મુંડે મુંડે મતિર ભિન્ના, દરેક માણસ અલગ અલગ છે, માણસની પ્રકૃતિ અલગ અલગ છે. અમુક છે ને બહુ કર્મવાદી હોય, कुछ लोग कर्मनिष्ठ होते हैं, कर्मवादी होते हैं. ઘણા લોકો એમ કહે છે કે ભગવાનના નામ લેવા હું બેઠા છો, ભગવાનના કામ કરો, वो कर्मवादी हैं. कुछ लोग ऐसे होंगे, देखिए 3 धाराएं हैं, गीता जी में भी 3 धारा मिलती हैं, भक्ति योग, ज्ञान योग, कर्म योग, और इनमें से कोई बड़ा कोई छोटा नहीं है. भगवान ने बोला समान है. कुछ लोग भक्ति मार्गी होते हैं, कुछ लोग कर्म मार्गी होते हैं, कुछ लोग ज्ञान मार्गी होते हैं, और तीनों रास्तों से ईश्वर तक पहुंचा जा सकता है. भक्ति मार्ग में चलोगे तो नरसिंह बनकर, मीराबाई बनकर ईश्वर तक पहुंच जाओगे. कर्म मार्ग में जाओगे तो अर्जुन बनकर वहां पर पहुंच जाओगे, और ज्ञानी मार्ग में जाओगे तो सुखदेव जी महाराज के रूप में ईश्वर तक पहुंच जाएंगे. जो भी आपका भाव हो, जो भी आपका मार्ग हो, रस्तो तो ત્યાં જ જાય છે મારા વાલા. आकाशे पतितं तोयम यथा गच्छति सागरा. જેવી રીતે વરસાદ પડે ને, જેવી રીતે વરસાદ પડે તો દરિયામાંથી વાદળા આમ આખી દિશામાં જાય, તો વરસાદ તો કઈ ઠેકાણા જોઈને થોડી પડે. એ તો જે દરિયામાંથી વાદળા બન્યા ને એ દરિયામાં પડે, નદી ઉપર પડે, રણ ઉપર થોડોક જાજો પડે, પર્વત ઉપર પડે, મેદાનમાં પડે, બધે પડે. વરસાદ ગમે ત્યાંથી પડે, પણ પછી ગમે ત્યાં પડે, ધીમે 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 ઝરણું બને, ઝરણુંમાંથી નદી થાય, નદી ધીમે ધીમે વહેતી વહેતી વરસાદ દુનિયામાં ગમે ત્યાં પડે, પણ એનું અંતિમ ગંતવ્ય તો નદી બની અને સમુદ્ર સુધી મળવાનું છે. એમ હું ને તમે જીવનના કોઈ પણ આ પથને, ભક્તિ માર્ગ લો, કર્મ માર્ગ લો કે જ્ઞાન માર્ગ લો, કોઈ પણ માર્ગે હું ને તમે ભટકતા ભટકતા હાલતા જાશું તો પહોંચશું તો મારા કનૈયા પાસે, પહોંચશું તો મારા કનૈયા પાસે જ. सर्वदेव नमस्कारम केशवम प्रतिगच्छति. किसी भी मार्ग से जाओ, पहुंचते वहां हो. તો કર્મવાદી જે વ્યક્તિ છે, આ ભાગવતજી એને અમુક કર્મના સિદ્ધાંતો આપે છે, એની ચર્ચાઓ છે, બહુ સુંદર કથાઓ છે એના સંબંધી. જે જ્ઞાની વ્યક્તિ છે એને આમાંથી જ્ઞાન અને વૈરાગનું ભાથું મળી જાય છે. जो कर्मवादी व्यक्ति है उसको इसमें से कर्म के सूत्र मिल जाते हैं. जो ज्ञानी व्यक्ति है उसको इसी ग्रंथ से ज्ञान और वैराग्य का एनु भाथुं मળી જાય. અને જે ભક્ત વ્યક્તિ છે એને આની અંદર ભક્તિ રસ મળી જાય છે. तुम जो भी हो, जैसे भी हो, ये ग्रंथ तुम्हें उस अनुसार प्रसाद देगा. માં હોય ને, માં પ્રસાદની આમ થાળી હોય ને, અલગ અલગ માની લ્યો કે ઘણી બધી પ્રસાદના દ્રવ્યો છે, તો એને ખબર હોય કે મારા દીકરાને આમાંથી છે ને આ
આ કેસરવાળો પેંડો મારા દીકરાને બહુ ભાવે છે. તો મોહનથાળે હોય ને બીજું હોય નાય હોય ને સાકરે હોય ને બદામ હોય ને, તો માં શું કરે, મારા દીકરાને પેંડો ભાવે છે ને, આખી થાળીમાં બધી 5 વસ્તુ હોય એમાંથી પેંડો લઈને એના દીકરાને આપે, લે બેટા તું આ પ્રસાદ લે. और ये कथा भी माँ है. આ કથા એ માં છે, જેને જે ભાવે ને ઈ પ્રસાદ રૂપે આ કથા મૈયા મને ને તમને પીરસે છે. હા, જેને જે ભાવે ઈ કથા મૈયા એને એવું પીરસે છે.